ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ કેવી રીતે કરવી। તો મિત્રો આજે આપણે શીખીશું આપણે મોબાઈલના ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ કેવી રીતે કરવી। 2025નું જે પ્રોસેસ હતું એ અલગ હતું અને હવે અત્યારે 2026ની શરૂઆતમાં જ પ્રોસેસ ચેન્જ થઈ ગયું છે અને હવે અલગ રીત છે અને ઇન્સ્ટાગ્રામમાં જે નવા ફીચર્સ આવી ગયા છે એ કયા કયા ફીચર્સ છે અને તમે હવે કેવી રીતે ડિલીટ કરી શકો છો એનો પૂરો પ્રોસેસ મિત્રો આજના વિડીયોમાં જાણીશું। આ વિડીયો કદાચ થોડોક લાંબો થઈ જશે કારણ કે પ્રોસેસ ઘણા વધી ગયા છે, તો આ વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો મિત્રો, ઘણું બધું શીખવા મળશે। તો યાર ચાલો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જઈને ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને અપડેટ કરી લેવાની છે। ઇન્સ્ટાગ્રામ એપ અપડેટ કરી લેશો એટલે તમારું જે ઇન્સ્ટાગ્રામ છે એમાં લેટેસ્ટ જે ફીચર્સ છે એ બધા આવી જશે, તો અપડેટ કરી લેજો। તો જોઈ શકો છો મારે તો ફરીવાર અપડેટ આવી ગયું છે, બટ હું અત્યારે નથી કરતો, મારે ઓલરેડી અપડેટ કરેલું છે। એક ફરીવાર અપડેટ આવી ગઈ છે, આમાં કાયમી અપડેટ આવતા હોય છે મિત્રો, તો કાયમ કરવાની જરૂર નથી, બટ એકવાર તમે કરી લેજો। તો મેં તો કરેલું છે તો હું ઓપન કરી લઉં છું ડાયરેક્ટ। તો ઇન્સ્ટાગ્રામ ઓપન કરીને તમારે પ્રોફાઇલ ઓપન કરી લેવાનું છે, જે એકાઉન્ટ તમારે ડિલીટ કરવાનો હોય એ એકાઉન્ટ ઓપન કરી લેવાનું છે। તો મારે આ એકાઉન્ટ છે ડિલીટ કરવો છે, તો હવે મારે શું કરવાનું હોય, જો ઉપરની છે 3 લાઈન આપેલી છે એની ઉપર ક્લિક કરવાની છે। ક્લિક કરશો એટલે સેમ પ્રોસેસ છે, અહીંયા ઉપર જ ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટરનો, એમાં ક્લિક કરવાનું છે। એકાઉન્ટ સેન્ટરમાં ક્લિક કરશો એટલે અહીંયા બધું ચેન્જ થઈ ગયું છે મિત્રો, જોઈ શકો છો બધી વાત ચેન્જ એકદમ। અહીંયા એક ઓપ્શન મળતું હતું પહેલાં આપણે કે પર્સનલ ડિટેલ્સ નામનો, એમાં આપણે ડિલીટ કરવાનું ઓપ્શન મળતું હતું, બટ જોઈ શકો છો અહીંયા પર્સનલ ડિટેલ નામનો કોઈ પણ ઓપ્શન નથી। અહીંયા નવા ઓપ્શન આવી ગયા છે કનેક્ટેડ એક્સપિરિયન્સ, એડ પ્રિફરન્સ, મેટા પે અને સબસ્ક્રિપ્શન, આ નવા કાંઈક ઓપ્શન આવી ગયા છે, બટ જે એકાઉન્ટનો ઓપ્શન હતો પર્સનલ ડિટેલ્સનો, જેથી આપણે એકાઉન્ટ ડિલીટ મારતા હતા એ ઓપ્શન છે અહીંથી ડિલીટ થઈ ગયો છે। હવે અહીં તમે એકાઉન્ટ્સમાં ક્લિક કરો ને તો અહીંયા જોઈ શકો છો પર્સનલ ડિટેલ આવી ગઈ છે, બટ આમાં ડિલીટ કરવાનો ઓપ્શન અહીંયા પણ નથી। તો એ ડિલીટ કરવાનો ઓપ્શન અહીંથી પણ નથી અને ક્યાં ગયો એના માટે શું કરવાનું મિત્રો, જસ્ટ અહીં તમારે નીચે સ્ક્રોલ કરી અહીં તમારે એક ઓપ્શન મળશે મેનેજ એકાઉન્ટ્સ નામનો, એમાં તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારા જેટલા પણ એકાઉન્ટ છે બધા આવી જશે। આ ફેસબુકનું જે ઇન્સ્ટાગ્રામનું છે 2 એકાઉન્ટ આવી ગયા। હવે આપણે જે એકાઉન્ટ ડિલીટ કરવો હોય એની સામે જાય મેનેજ લખેલ છે એમાં ક્લિક કરવાનું છે। મેનેજ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન છે જોઈ શકો છો ડીએક્ટિવેશન એન્ડ ડિલીટેશનનો ઓપ્શન અહીંયા આવી ગયો છે, હવે અહીં સંતાઈ ગયું છે। તો હવે આની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે સેમ પ્રોસેસ છે જોઈ શકો છો, અહીં તમને પૂછશે તમારે ડીએક્ટિવેટ કરવું છે કે ડિલીટ કરવું છે। તો આપણે ટેમ્પરરી ડિલીટ કરવું હોય તો ડીએક્ટિવેટ ઉપર ક્લિક કરી દેવાનું છે, અને જો પરમનન્ટલી કરવું હોય એટલે હંમેશા માટે કરવું હોય તો આ ડિલીટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને કન્ટિન્યુ કરી દેવાનું છે। કન્ટિન્યુ કરશો એટલે આવી રીતે આવી જશે। હવે અહીંયા ફરીથી કન્ટિન્યુ કરી દેવાનું છે। કન્ટિન્યુ કરશો એટલે તમારે કારણ સિલેક્ટ કરવાનું રહેશે, તમારે કયા કારણે તમારે એકાઉન્ટ ડિલીટ કરવો છે તો એનું કારણ સિલેક્ટ કરી કન્ટિન્યુ કરી દેવાનું છે। કન્ટિન્યુ કરી તો ફરી એકવાર કન્ટિન્યુ કરશો એટલે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે થોડું નીચે સ્ક્રોલ કરી અને કન્ટિન્યુ કરી દેવાનું છે, થોડી પરમિશન માગશે અને બધું કન્ટિન્યુ કરતું જવાનું છે મિત્રો। હવે અહીંયા આવશે પાસવર્ડનો ઓપ્શન, તો તમારે ઇન્સ્ટાગ્રામનો જે પાસવર્ડ હોય એ તમારે લખી લેવાનો છે। જો પાસવર્ડ તમને યાદ ન હોય તો મિત્રો મારા ચેનલમાં ઓલરેડી વિડીયો છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે જોઈ લેજો અને તમે તમારો પાસવર્ડ જાણી શકો છો। તો ગાઈસ હું પાસવર્ડ લખી લઉં પછી તમને મળી જાય, ચાલો। તો મિત્રો પાસવર્ડ લખી કન્ટિન્યુ કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવી જશે। હવે અહીં જોઈ શકો છો લખેલું છે કન્ફર્મ યોર પરમનન્ટ એકાઉન્ટ ડિલીટ, એટલે કે તમે કન્ફર્મ કરવાનું છે કે તમારે એકાઉન્ટ ડિલીટ કરવો છે। હવે અહીં લખેલું છે જોઈ શકો છો તારીખ લખેલી છે અને આ તારીખ છે આજથી 30 દિવસ પછીની છે। હું આજે અપ્લાય કરું છું તો 30 દિવસ સુધી મારો એકાઉન્ટ છે એ પેન્ડિંગમાં રહેશે અને 30 દિવસ પછી જે એકાઉન્ટ છે એ હંમેશા માટે ડિલીટ થઈ જશે। અને 30 દિવસની અંદર મને એવું લાગે કે ભાઈ એકાઉન્ટ ડિલીટ નહોતો કરવો, મારે એકાઉન્ટની જરૂર છે, તો 30 દિવસમાં આપણે આઈડી પાસવર્ડ લખી અને લોગિન કરી શકીએ છીએ, તો એકાઉન્ટ પાછો આવી જશે, ડિલીટ નહીં થાય। અને જો 30 દિવસ સુધી લોગિન નહીં કરો તો એકાઉન્ટ છે હંમેશા માટે ડિલીટ થઈ જશે। તો કન્ફર્મ કરવા માટે ડિલીટ એકાઉન્ટમાં ક્લિક કરો, તેને જેવું ક્લિક કરશો એટલે તમારા ફોનમાંથી એકાઉન્ટ છે લોગ આઉટ થઈ જશે અને 30 દિવસ સુધી એ પ્રોસેસિંગમાં રહેશે અને 30 દિવસ સુધી તમને ક્યાંય દેખાશે નહીં એકાઉન્ટ, અને 30 દિવસ પછી હંમેશા માટે ડિલીટ થઈ જશે। તો ગાઈસ આ વિડીયોની અંદર બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા જ વિડીયોઝ આ ચેનલમાં આવતા છે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।